તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું નિયા કુકિંગમાં। તો આજે હું ફરી આપના માટે એક નવી રેસીપી લઈને આવી ગઈ છું, થેચાની રેસીપી। તો ચાલો જોઈએ એમાં શું આપણને જોઈશે। એના માટે આપણને જોઈશે લીલા મરચાં, જે વધારે તીખા નથી હોતા, મીડિયમ, લસણની કળીઓ, કાચા દાણા, તેલ લેવાનું છે। તેલ તમે કોઈ પણ લઈ શકો છો, સિંગ તેલ પણ લઈ શકો છો, લીલા ધાણા અને મીઠું લેવાનું છે। હવે એક તવીને ગરમ કરી આપણે એમાં કાચા દાણાને બરાબર રીતે શેકી લેશું। આમાં ગેસ તમારે ધીરો રાખવાનો છે। તો આ રીતે આપણા દાણા એકદમ બરાબર રીતે શેકાઈને તૈયાર થઈ ગયા છે। તો હવે દાણાને આપણે એક વાસણમાં કાઢી લેશું। હવે એમાં આપણે લસણની કળીઓને શેકીશું। થોડી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે લસણને શેકવાનું છે, જેથી એ કાચું ના લાગે। આપણું લસણ વ્યવસ્થિત શેકાઈ ગયું છે। હવે આપણે એમાં મરચાં ઉમેરીશું। મરચાંને પણ આ જ રીતે આપણે વ્યવસ્થિત રીતે શેકી લેવાના છે। જરૂર પડે તો મરચાંમાં થોડું આપણે તેલ ઉમેરીશું, જેથી વ્યવસ્થિત રીતે એ શેકાઈ જાય। જોઈ શકો છો આ રીતે આપણા મરચાં પણ વ્યવસ્થિત રીતે શેકાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે એમાં જે લીલા ધાણા રાખ્યા છે એ પણ ઉમેરીશું। હવે એમાં શેકેલા દાણા, શેકેલું લસણ અને હવે સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું ઉમેરીશું। આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે આમાં। આ રીતે આપણે બરાબર મિક્સ કરી લેશું। હવે આપણે એને વ્યવસ્થિત રીતે આ રીતે થોડું અધકચરું વાટી લેવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો આપણું અધકચરું થેચું એકદમ વાટીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને એક વાસણમાં કાઢી લેશું। એને એકદમ વધારે વાટવાનું નથી, આ રીતે થોડું અધકચરું જ રાખવાનું છે, જેથી ખાવામાં મજા પડે। તો જોઈ શકો છો આપણું આ થેચું અધકચરું વટાઈને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એમાં જે કાચું તેલ લીધું છે એ ઉમેરીશું। તેલનું પ્રમાણ તમને ગમે એટલું રાખી શકો છો। આ રીતે બરાબર મિક્સ કરી લેશું। અને તમે રોટલી, રોટલા કે ભાખરી જોડે પણ સર્વ કરી શકો છો। તો તૈયાર છે આપણા થેચાની રેસીપી। આ થેચું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। જો તમને આ રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।